ગુડ મોર્નિંગ, નમસ્તે મિત્રો. આપણે એક કહેવત છે, ભારત માતાને જય જય ગરવી ગુજરાત ધરતીની. આ ધરતી એવી છે કારણ કે દરેકના ધર્મ પાલન કરવા જરૂરી છે. ધર્મ એ સત્ય છે અને સત્યમેવ જયતે શબ્દ અનમોલ ભેટ છે. આજે હિન્દુ ધર્મમાં સાથે માટે એમ કે દિવાળી કે તહેવાર, કોઈ બી લગ્ન પ્રસંગ, કોઈ પ્રસંગો આવે અને પ્રથમ આપણે ગણેશની પૂજા કરીએ છીએ અને ગણેશને મુહૂર્ત અને ચોઘડિયા જોઈને પાઠ પૂજન કરીએ છીએ. એટલે તમે જોજો, આ દશામાના વ્રત ઘણા માણસો રહ્યા છે, ઘણા ભક્તો બહેનો દશામાના વ્રત કર્યા છે, પણ દશામાને બેસાડવા માટે એને ચોઘડિયું અથવા સારું મુહૂર્ત જોઈને પાઠ બેસાડી દો તોય દશામાનો પાઠ કહેવાય છે. ક્યાંય તમારે જોવું નહીં અને કાળ ચોઘડિયું કે રોગ ચોઘડિયું, ઉદેક ચોઘડિયું, આવા ખરાબ ચોઘડીએ ક્યારે કોઈ દેવને બેસાડી શકાતા નથી. એટલે દશામાનો આજે વહેલા તહેવાર હતો અને માણસોએ ઘણા શુભ ચોઘડિયા આજે સવારના વહેલા નહોતા, કારણ કે 2 થી 3 ગાળામાં સારું ચોઘડિયું હતું. દશામાના વ્રત ઘણા ભાગે માણસોએ દશામાને પૂજન પાઠ કરીને એમને પધરામણી કરી છે, કારણ કે 7 વાગ્યા પછીનું લગભગ 6 સાડા 7 વાગ્યાનું મુહૂર્ત સારું હતું, ન કે પછી 4 ને 5ના ગાળામાં લગભગ મુહૂર્ત નહોતું સારું. એટલે દશામાને પાઠ બેસાડવા માટે અને પાઠ ઉઠાડવા માટે ખાસ કરીને ભક્તો ચોઘડિયું અને મુહૂર્ત સારું જોવે એનું નામ ધર્મ કહેવાય છે. કારણ કે લગ્ન કરીએ પછી લગ્નમાં તમે જોજો મુહૂર્ત જોવરાવીએ છીએ અને મુહૂર્ત જોવરાયા પછી આપણે લગ્નના માંડવે કે ગમે ત્યાં ગયા હોય ત્યાં જોજો તમે, ગમે તે મુહૂર્તનું ટાઈમ આવ્યો હોય તો ઘણા માણસો એવા હોય છે ધર્મને અધર્મને માનવાવાળા કે જલ્દી તમારા લગ્ન પ્રસંગને કળવાવાળી ઉતર કરે છે. તો ભાઈ લગ્નને મુહૂર્ત જોડાવાનો મતલબ શું છે એ તો મહત્ત્વનું છે. અને જોજો તમે ઘણા ભાગે, મારા અંદાજની વાત છે, મારા જે પ્રસંગ થયા એની વાત છે, કારણ કે જે માણસો જે પ્રસંગમાં આપણે લગ્ન મુહૂર્ત જોડાવા માટે ખર્ચા કર્યા હોય અને એ ખર્ચાના મુહૂર્તમાં આપણે ચાલી શકતા નથી અને પહેલાંના ગંઢિયા તમારું બધું પડતું મૂકીને લગ્ન પ્રસંગ કે કોઈ બી તમારો તહેવાર પ્રસંગ હોય એમાં મુહૂર્તથી જ કામ કરતા, એટલે ગંઢિયાના જીવન સારા હતા. અત્યારે તો કોઈ ધર્મના ધતિંગ કરવા છે, ધર્મના નામ પાઠિંગ કરવા છે, ધર્મ કરીને મોટા થવું છે અને જ્યાં સત્ય આવે ત્યાં માણસ ખસકી જાય છે. એટલે મિત્રો, આવું ઘણું બધું આ દુનિયાની અંદર પાપ થઈ રહ્યું છે. એટલે મિત્રો, કોકને સત્ય કહેવા જાય તો પસંદ નથી. એટલે મિત્રો, જે ચાલે સમય સંજોગ અને કુદરતના આધારે ચાલે છે. અને જીવન કહેવાય છે કે જીવન આપણું 3 અવસ્થામાં મળ્યું છે: બાળપણ, જુવાનીપણ ને ગઢપણ. ઘણા ભાગે આપણે ગઢપણની અંદર સુખ મળે ને એવું ભગવાન પાસે વધારે પ્રાર્થના કરવી, કારણ કે જાત મહેનત કરીને અને નીતિ નિયમનું ખાય એ જ હંમેશા માણસ ભક્તિવાન અને ધર્મી કહેવાય છે, બાકી અધર્મી કહેવાય છે. પાઠ, પૂજા, તિલક, અગરબત્તી, દીવા, ધૂપ, દરેક વસ્તુ ધર્મનું માની અને મતલબમાં પડી જાય એ માણસનો હંમેશા સમય સંજોગ આવે ને ત્યારે એનું બદનામ અને એનું નામ જ ખરાબ થાય છે. બાકી ધર્મ કાયમ માટે જાળવી રાખવો, ધર્મ જ આપણું સન્માન છે. બાકી વાતો તો ઘણી માણસો કરે છે, કોઈને કંઈ કહેવાથી ફાયદો થતો નથી, કારણ કે કુદરત સમય સંજોગ છે ને, 3 અવસ્થામાં ગમે તે તમને કર્મનું ફળ ભોગવવું પડે છે. મારું કહેવું તો એમ છે કે માન સન્માન હંમેશા ગઢપણમાં જ મળવું પડે અને ગઢપણ જ આપણું જીવન છે. બાળપણમાં તો આપણે ભગવાન તરીકે અને બાળ તરીકે જ પૂજાઈએ છીએ. જુવાનીમાં થોડુંક પ્રેમ અવસ્થા અથવા કંઈ બી નવા જૂનું આવી જાય છે. જુવાનીમાં ઘણા ભાગે ભગવાન તમારું કર્મ સિદ્ધાંત કરી શકે છે. બાકી ગઢપણ પાછું બાળપણ જ કહેવાય છે. એટલે ઘણા ભાગે ગઢપણમાં માન સન્માન અને માણસની સાથે મળવું પડે, કારણ કે ગઢપણમાં દરેક તમારું કર્મનો હિસાબ થાય છે અને ગઢપણમાં જ ભગવાન બધો તમારા કર્મનો હિસાબ કરી અને તમારું માન સન્માન અને તમારા વિરોધ થાય છે. બાકી સમય સંજોગ આજ સુધી કોઈને છોડ્યા નથી.
એવા હજારો ઇતિહાસ અને દાખલા છે. આ ધરતી ભારત માતાને જય જય ગરવી ગુજરાત ધરતી જ એવી છે. કારણ કે અહીં તો ભગવાનને ભોળવી અને હોનાની લંકા બનાવી દીધી છે. અને જે સત્ય અને નીતિ નિયમે ચાલ્યા, આજે કૃષ્ણએ સોનાની નગરી બનાવી લીધી છે. અને નીતિ નિયમ વિનાની સોનાની લંકા બનાવી તો એ ભડકે બળી અને પોતે ધર્મનું નામ અને રામનું મારવાવાળાનું નામ લઈને મર્યો છે. અને કૃષ્ણ એવા હતા કે આ ધરતી ઉપર સોનાની નગરી જો મૂકીને ગયા હોત તો આજે આ ભારત માતાને જય જય ગરવી ગુજરાતના માણસો કોઈ મહેનત અને નીતિ નિયમનું ન કમાવત અને લંકાને કોરી સોનાની નગરીને કોરી ખોત. એટલે કૃષ્ણએ આ ધરતી ઉપર સોનાની નગરી દરિયામાં ડૂબાડી છે. એટલે માણસો મહેનત કરે અને થોડુંક નીતિ નિયમનું ખાય, બસ એ જ આ સાચો ધર્મ છે. અને સમય સંજોગ દરેકને વહેલા મોડા બતાવે છે. એવા હજારો ઇતિહાસ છે, કોઈને કહેવાની જરૂર નથી. મિત્રો, RJ ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તમે થોડોક સપોર્ટ કરો. એટલે મિત્રો, મારે ઘણું બધું આ દુનિયાની અંદર કહેવું છે, પણ એ માણસો સપોર્ટ સિવાય કંઈ થઈ શકતું નથી. ઇન્સ્ટાગ્રામમાં પણ મારે 1000 ઉપર ફોલોવર થઈ ગયા છે. RJ ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલમાં પણ મને 1500-1700 જેવા સબસ્ક્રાઈબર, 4 લાખ 5 લાખ માણસોએ જોયું છે. એટલે મતલબ ક્યારેય નહીં. માણસોને થોડુંક દુઃખ પડે એટલે ભક્તિ ભૂલે છે. બાકી ભક્તિ સાચી સત્ય નિયમને આગળ જ આવી છે. બસ બધાએ સુખને જ માને છે, દુઃખ આવે ત્યારે નારાજ થઈ જાય છે. પણ હંમેશા મિત્રો દુઃખમાં હસતા રહેજો. ઘણું બધું માણસો મતલબી અને મતલબી માણસો જોવા મળે છે. અને ભજન, સત્સંગ, ગાયન, કલાકાર, બધી કળા ભગવાને પોતપોતાની રીતે આપી છે. પણ પોતાના મતલબથી ખોટાની વાહ કરવામાં પોતાનું માન સન્માન ગુમાવી બેસે છે. આ વાત સત્ય છે. બસ વધારે બોલવું છે, અરે 12 થી 24 48 કલાક આખો દિવસ બોલવું હોય તો બોલી શકીશ એવી શક્તિ, કારણ કે નિયમો ઘણા વર્ષથી પાડ્યા છે. બસ ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે મિત્રો જોડે પહોંચે. અને બસ મિત્રો, આટલું જ કહેવા માગું છું. ધર્મ બધાના અનેક છે અને ધર્મના નિયમનું પાલન કરવું એ જ બહુ મહત્ત્વનું છે. જય માતાજી.